Good morning, friends. Welcome to Learn with Trupti. Today we are start standard 7 science chapter number 6 physical and chemical changes. Introduction. In our daily life many changes take place around us. તો કે આપણા ડેલી લાઈફના અંદર આપણી આજુબાજુ બહુ બધા ચેન્જીસ થતા હોય છે. સમ આર ટેમ્પરરી, સમ આર પરમેનન્ટ. તો અમુક જે ચેન્જ છે ને એ ટેમ્પરરી છે અને અમુક છે ને એ પરમેનન્ટ છે, મતલબ કે હંમેશા માટે રહે. સમ કેન બી રિવર્સ્ડ એન્ડ સમ કેન નોટ. તો અમુક જે ચેન્જીસ છે ને એ રિવર્સ મતલબ કે પોતાના મૂળ સ્વરૂપમાં ફરી પાછું આવી જાય બદલાઈને, અને અમુક છે એ બદલાતા નથી, એઝ ઇટ ઇઝ એવા ને એવું રહે છે. ધીસ ચેન્જ આર ક્લાસિફાઈ ઇન્ટુ ફિઝિકલ એન્ડ કેમિકલ ચેન્જીસ. મતલબ કે આ જે ચેન્જ થાય છે ને એ બે રીતે ક્લાસિફાઈ કરી શકીએ આપણે, એક ફિઝિકલની રીતે અને એક કેમિકલની રીતે. બેના અલગ અલગ પ્રકાર પાડેલા છે. તો આજે આપણે જોઈશું ફિઝિકલ ચેન્જીસ. ફર્સ્ટ, નો ન્યૂ સબસ્ટન્સીસ ફોર્મ. તો ફિઝિકલ ચેન્જમાં શું હોય છે ખબર, કે એના અંદર કંઈક નવો પદાર્થ કોઈ બનતો નથી. યુઝવલી રિવર્સિબલ, મતલબ કે ફરી પાછું એ મૂળ સ્વરૂપ ધારણ કરી લે છે. ઓનલી ફિઝિકલ પ્રોપર્ટી કેન ચેન્જ. ફિઝિકલ ચેન્જમાં ખાલી ફિઝિકલ પ્રોપર્ટીના અંદર જ ચેન્જ થાય. તો ફિઝિકલ પ્રોપર્ટી કોને કહેવાય, તો કે જે આપણે દેખી શકીએ, જોઈ શકીએ, જેમ કે શેપ, સાઇઝ, સ્ટેટ, આ બધું. હું તમને અહીંયા એક્ઝામ્પલ આપું તો મેલ્ટિંગ ઓફ આઈસ. તો મેલ્ટિંગ ઓફ આઈસ એટલે આઈસ જ્યારે પીગળે છે તો એ પાણી બની જાય છે. ફરી પાછું આપણે એને ફ્રીજમાં મૂકીએ તો ફરી પાછો આઈસ બની જાય છે, બરાબર. તો એ મૂળ સ્વરૂપમાં પાછો આવી ગયો, અને એનું શું થયું તો કે ફિઝિકલ ચેન્જ જ થયો ખાલી. બ્રેકિંગ ઓફ ગ્લાસ, ડિઝોલ્વિંગ શુગર ઇન વોટર. તો આ જે બધી વસ્તુ છે ને એ ફિઝિકલ ચેન્જીસ છે, જે આપણને દેખીને ખબર પડી શકે છે કે આની અંદર આ વસ્તુમાં ચેન્જીસ આવ્યો છે. નાવ સેકન્ડ ટોપિક, કેમિકલ ચેન્જ. નો ન્યૂ સબસ્ટન્સીસ ફોર્મ. પહેલાંમાં નો ન્યૂ સબસ્ટન્સ ફોર્મ. ફિઝિકલ ચેન્જમાં નવો સબસ્ટન્સ નહોતો બનતો, પણ કેમિકલ ચેન્જીસની અંદર શું થાય છે, નવો જ સબસ્ટન્સ બને છે. ઓકે, યુઝવલી ઇરિવર્સિબલ, મતલબ કે ફરી પાછું આપણે એને મૂળ સ્વરૂપમાં લાવી શકતા નથી. કેમ, તો કે બોથ ફિઝિકલ એન્ડ કેમિકલ પ્રોપર્ટી ચેન્જ. કારણ કે આમાં તો ફિઝિકલ પ્રોપર્ટી એટલે કે આપણને દેખીને બી ખબર પડે કે આ વસ્તુ બદલાઈ ગઈ છે, અને એને અંદર જે પાર્ટિકલ્સ હોય ને એના અંદર પણ ચેન્જ થાય. એટલે ફિઝિકલ પણ ચેન્જ થાય છે અને કેમિકલ પણ ચેન્જ થાય છે. એટલા માટે તો જેનું એક્ઝામ્પલ આપું તો બર્નિંગ ઓફ પેપરને બાળીએ તો પાછું પેપર બને ના બને ને. રસ્ટિંગ ઓફ આયરન, લોખંડની ઉપર કેવો કાટ લાગી જાય. કુકિંગ ઓફ ફૂડ, જેમ કે હું મસ્ત એક્ઝામ્પલ આપું, ખાવાનું બનાવ્યું આપણે, ખીચડી બનાવીએ કે રોટલી બનાવીએ તો એના માટે કેટલા અલગ અલગ ઇન્ગ્રીડિયન્ટ લઈએ છીએ. તો એનાથી બને તો કેવો એક જ પદાર્થ બને, અને એ બી કંઈક નવો જ ટાઈપનો બને છે. તો આ જે બધા ચેન્જીસ છે એને આપણે કહીશું કેમિકલ ચેન્જીસ. ઓકે, નાવ ધીસ પિક્ચર શો યુ મેલ્ટિંગ ઓફ આઈસ એન્ડ રસ્ટિંગ ઓફ આયરન. એની અંદર તમને ફિઝિકલ ચેન્જ ને કેમિકલ ચેન્જીસ અહીંયા પિક્ચરના માધ્યમથી બતાવ્યું છે, જેનાથી તમને ખબર પડી શકે કે ફિઝિકલ ચેન્જીસમાં શું આવે અને કેમિકલ ચેન્જીસમાં શું આવે. ઓકે, નાવ ડિફરન્સ બિટવીન ફિઝિકલ એન્ડ કેમિકલ ચેન્જીસ. તો આ ફિઝિકલ ચેન્જીસ અને કેમિકલ ચેન્જીસ એનો ડિફરન્સ જ્યારે તમને એક્ઝામમાં પૂછાય તો એકદમ સિમ્પલ રીતે તમે એનો આન્સર આપી શકો. ફિઝિકલ ચેન્જમાં શું આવે તો કે નો ન્યૂ સબસ્ટન્સ. ઓકે, નવો સબસ્ટન્સ નહીં બને. કેમિકલમાં ન્યૂ સબસ્ટન્સ ફોર્મ, નવો સબસ્ટન્સ જ બનશે, નવી જ વસ્તુઓ બની જશે. કોઈ અલગ અલગ 2-3 વસ્તુથી નવો પદાર્થ બનશે, એને કેમિકલ ચેન્જ કહેવાય. ફિઝિકલ ચેન્જ રિવર્સિબલ છે, મતલબ કે પાછું પોતાનું મૂળ સ્વરૂપ ધારણ કરી લે છે. જ્યારે કેમિકલ ચેન્જ એ પોતાનું મૂળ સ્વરૂપ ધારણ કરતું નથી, એટલે ઇરિવર્સિબલ છે. ફિઝિકલ ચેન્જમાં ચેન્જ ઇન સ્ટેટ ઓફ ફોર્મ, મતલબ કે એના શેપના અંદર, સાઇઝના અંદર ચેન્જીસ થાય છે. જ્યારે કેમિકલ ચેન્જમાં એના કમ્પોઝિશનમાં ચેન્જ થાય છે, એટલે કે એના પાર્ટિકલ્સ જ બદલાઈ જાય છે. તો આ સિમ્પલ રીતે ડિફરન્સ તમને 3 પોઈન્ટના અંદર સમજાવી દીધો, બરાબર. તો ફિઝિકલ અને કેમિકલમાં આ ડિફરન્સ છે. નાવ સમરી. ફિઝિકલ ચેન્જ ડુ નોટ પ્રોડ્યુસ ન્યૂ સબસ્ટન્સ. ફિઝિકલ ચેન્જ આપણે આ લેસનથી શું શીખવા મળ્યું તો કે ફિઝિકલ ચેન્જ છે ને એ કોઈ નવો પદાર્થ બનાવતું નથી. કેમિકલ પ્રોડ્યુસ ન્યૂ સબસ્ટન્સ, બરાબર. કેમિકલ જે ચેન્જીસ છે જેના કારણે આપણને નવું જ પદાર્થ મળે છે. ફિઝિકલ ચેન્જીસ આર મોસ્ટલી રિવર્સિબલ એન્ડ કેમિકલ આર મોસ્ટલી ઇરિવર્સિબલ. ફિઝિકલ ચેન્જીસમાં દર વખતે રિવર્સિબલ થાય અને કેમિકલમાં ના થાય. ઓકે, બોથ ટાઈપ ઓફ ચેન્જીસ આર પાર્ટ્સ ઓફ અવર લાઈફ. મતલબ કે હવે તમને ખબર છે, મેં તમને જે એક્ઝામ્પલ આપ્યા, બર્નિંગ પેપર, રસ્ટિંગ આયરન, કુકિંગ ઓફ ફૂડ, ઓકે, મેલ્ટિંગ ઓફ આઈસ, બ્રેકિંગ ઓફ ગ્લાસ, આ બધાના એક્ઝામ્પલથી તમે જોઈ લીધું તે પ્રમાણે આ બધી વસ્તુ આપણે ડેલી લાઈફના અંદર આપણને જોવા મળે જ છે. ખાલી આપણને ખબર નથી હોતી કે આને કેમિકલ ચેન્જ કહેવાય કે આને ફિઝિકલ ચેન્જ કહેવાય. બાકી આપણે આપણા ડેલી લાઈફના અંદર આ બધું ઉપયોગમાં લેતા હોઈએ છીએ અને જોતા પણ હોઈએ છીએ. ઓકે, નાઉ કમ્પ્લીટ ધીસ લેસન. ઓકે,
જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. નમસ્તે.